રાજકોટના ટીઆરપી મોલ ગેમ ઝોનમાં જે આગ લાગી તેમાં વીરપુરના એક દીકરાની એક વ્યક્તિની મૃત્યુ થયાની સમાચાર મળ્યા. હવે દુર્ઘટનામાં વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવકનું પણ મૃત્યુ થયું. વીરપુરમાં માતાનો એકનો એક પુત્ર અને 4 બહેનોના કાજાનો કેરો કટકો ગાંઠથી છૂટી ગયો છે. મૃતક યુવાનનું ડીએમએચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા રહેતા ગેમ ઝોનની આગ ભડકી ગઈ હતી. જિગ્નેશ ગઢવીના મૃતદેહ પોતાના નિવાસસ્થાન વીરપુર ખાતે લાવતા વીરપુરમાં શોક છવાયો હતો. ત્યારે બીજી તરફ પરિવારનું હૈયાફાટ રુદન પણ સૌ કોઈના દ્રવ્ય જે હૃદય હતું તેને દ્રાવી કરી દીધું હતું, કંપાવનારું હતું. શબ્દો ના હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ગામની અંદર થયું હતું. અગ્નિકાંડ દુર્ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. સાથે જ 10 થી 12 વર્ષના પુત્રએ તેના પિતાની છત્રછાયા હંમેશ માટે ગુમાવી દીધી છે. જિગ્નેશ ગઢવીની અંતિમ ક્રિયામાં જેતપુર મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ વીરપુર પહોંચ્યા હતા. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. મૃતકના પરિવારજનો દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરતા જોવા મળ્યા હતા. આ તરફ આગ કાંડને લઈને પીટી જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના અંગે પીટી જાડેજાએ આપ્યું નિવેદન. કહ્યું કે તેઓ પરિવારને ન્યાય અપાવવા સરકારની રજૂઆત કરશે, જરૂરિયાતમંદ પરિવારને મદદ કરશે, ઘટનામાં અનાથ થયેલા બાળકોને દત્તક લેશે. સરકારને રજૂઆત કરશું, પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું. અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ ધોમ તડકા 45 ડિગ્રીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું, તો એના માટે અમે રજૂઆત તો કરશું જ. અસ્મિતાનો સવાલ હતો ત્યારે લડત આપી છે, તો આ પરિવારજનો ઉપર અત્યારે હાફ ફાટ્યું છે, તો એના માટે તો હું પર્સનલી પણ એમ કહી શકું કે આ પરિવારોને જે કંઈ તકલીફ હશે એની સાથે છું. તો આગકાંડની જે ઘટના હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે આપના આંખમાં પણ આંસુ લાવી દેશે. જે રીતની ઘટના જોવા મળી છે, આ ઘટના તમને રડાવી મૂકશે. સિવિલ હોસ્પિટલમાં યુવતી રડી પડી. પીએમ રૂમ સુધી જવા ન દેવાતા યુવતી રડી. યુવતીનો મિત્ર અક્ષય ધોલરિયા છે ગાયબ. મારો મિત્ર ગાયબ છે, કોઈ જાણકારી નથી મળતી. કેનેડાથી આવેલા મિત્રની કોઈ જાણકારી નથી મળી રહી. લગ્ન કરવા માટે કેનેડાથી આવ્યો હતો. યુવકનો પરિવાર રહે છે વિદેશ. ડીએનએ ટેસ્ટ કરવામાં નથી આવ્યો. એના હાથનું બ્રેસલેટ જોવા તો સમજાઈ જાય તેવી વાત કરી છે. તો જે મિત્ર હતો, પરિવાર જે આવ્યો હતો વિદેશથી લગ્ન માટે, તેમાંના પુત્ર કે જેઓ તેમના ગેમ ઝોનમાં ગયા હતા, તેમની એક મહિલા મિત્ર કે જેઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે કે જેની કોઈ ભાળ હજી પણ નથી મળી રહી. શું કરું મારે, મને એ નથી ખબર પડતી. અક્ષય ઢોલરિયા, મેં ગવાડેર. ઈ આ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે. અને ક્યારે આવ્યો હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે. તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને. નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? બ્લડ નથી લીધું એમના કોઈ પરિવારજન અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવાય કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે. નથી, એના ફેમિલી જ અહીંયા નથી. એના કઝિન્સ ને અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ મારે વાત નથી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ. છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું. એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? મને જોવું છે કે એને, મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે. મને જોવા જઈ તો મને આઈડિયા ને. અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મેં મિત્રને ચપ્પલ પહેરવા જવાની ના પાડી, પણ તેમણે વાત ન માની. મેં નીચે ઠેકડો મારી મારો જીવ બચાવ્યો. આ કાંડને લઈને રાજકોટ વાસીઓમાં ભારે આક્રોશ. ધોબી સમાજના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર. ધોબી પરિવારના અનેક લોકોએ આ કાંડમાં જીવ ગુમાવ્યા. સુરતના તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા બાદ પણ પરિવારજનોને નથી મળ્યો ન્યાય. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના થયા હતા મોત. ભોગ બનનાર પરિવારે કરી માંગ.
કહ્યું, અમને તો ન્યાય નથી મળ્યો, રાજકોટના પરિવારને ન્યાય મળે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી પુલ દુર્ઘટનાના પીડિત પિતાએ વ્યક્ત કરી વ્યથા. નરેન્દ્રભાઈ પરમારે કહ્યું, પુલ દુર્ઘટનામાં મેં દીકરી ગુમાવી, પણ તંત્ર આરોપીને સજા કરવાને બદલે બચાવે છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીની ટીમ સાથે કરી બેઠક. જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવે, કોઈપણ વ્યક્તિને છોડવામાં આવે નહીં. અધિકારીઓ હોય કે પછી ગેમ ઝોન સંચાલકો, કડક કાર્યવાહી કરાશે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે યોજી બેઠક. મેયર બીનાબેન પેઢડિયા, શહેર પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના બેઠકમાં રહ્યા હાજર. રાજકોટ આ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા કરી ટકોર. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ કર્યા અર્પણ. કથાકાર જિગ્નેશ દાદાએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ભગવાનને કરી પ્રાર્થના. રાજકોટ આગકાંડ બાદ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કહ્યું, ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની. દુર્ઘટના બાદ તંત્ર જવાબદારો સામે પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું. રાજકોટમાં અગ્નિકાંડની કરુણાંતિકા અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં વજુભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. કહ્યું, ફરિયાદમાં માત્ર સંચાલકો નહીં પરંતુ અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ. વજુભાઈ વાળાના નિશાને મનપાના અધિકારીઓ આવ્યા. તેમણે કહ્યું કે સંલગ્ન વિભાગની રહેમ નજર હોય જ. તંત્રની મીઠી નજર નીચે જ આવી પ્રવૃત્તિઓ ચાલે છે અને મીઠી નજર માટે મીઠાશ મળતી હોય છે. ગેમ ઝોનમાં લેવાતી બાહેધરી પર બોલ્યા વજુભાઈ વાળા. બાહેધરી લેવાથી જવાબદારીમાંથી છટકી ન શકાય. પૈસા લઈને એન્ટ્રી આપો તો જવાબદારી ગેમ ઝોનની જ બને. આ પ્રકારની બાહેધરી કાયદા વિરુદ્ધની વાત છે. રાજકોટ અગ્નિકાંડને લઈ ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાડા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સસ્પેન્ડ કરવાની માંગ કરી આકરા પ્રહારો કર્યા. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં મોટા ખુલાસા. કરુણાંતિકાના 1 દિવસ પહેલા મળ્યા હતા સંકેત. 1 દિવસ અગાઉ સામાન્ય આગ લાગી હતી પણ પગલાં ન લેવાયા. આગના બનાવ બાદ સામે આવેલા વિડીયોથી ઉઠ્યા મોટા સવાલ. આગકાંડમાં બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે. ગેમ ઝોનમાં રાખેલા ફાયર સાધનો શોભાના ગાંઠિયા સમાન. ફાયર સાધનો કનેક્શન વગર જ રાખવામાં આવ્યા હતા ગેમ ઝોનમાં. 3.5 વર્ષથી ચકાસણી વગર ધમધમતું હતું ગેમ ઝોન. ગેમ ઝોન સંચાલકો પોતાની જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું ફોર્મ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે નોંધ્યું આ માનવ સર્જિત દુર્ઘટના. રાજ્યના અન્ય ગેમિંગ ઝોન અંગે પણ અવલોકન. કહ્યું, ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. નિર્દોષ બાળકોના જીવ ગયા. કોર્ટે લીધી નોંધ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો વિડીયો વાયરલ. આરોપીઓને લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ. 2 વ્યક્તિની પોલીસ અટકાયત કરીને લઈ જઈ રહી છે. વાયરલ વિડીયોમાં પોલીસ સાથે આરોપી કરી રહ્યા છે તકરાર. ગેમ ઝોનના ભાગીદારો અને અધિકારીઓ એક સાથે જોવા મળ્યા. ટીઆરપી રાજકોટે 22 માર્ચ 2022ના રોજ કરી હતી પોસ્ટ કરાયેલા ફોટોમાં રાજકોટના પૂર્વ કલેક્ટર અરુણ મહેશ બાબુ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ જોવા મળ્યા. અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ અને પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ. અમદાવાદના ગેમ ઝોનમાં સંચાલકોની આંખ ઉઘડી. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક તૈયાર કરાયો એક્ઝિટ ગેટ. અત્યાર સુધી એન્ટ્રી એક્ઝિટ માટે હતો માત્ર એક જ ગેટ. રાજકોટ અગ્નિકાંડના પડઘા અમદાવાદમાં પડ્યા. રાજ્ય સરકારના આદેશ બાદ એએમસીની મળી બેઠક. એનઓસી ન હોય તેવા ગેમ ઝોન કરાશે સીલ. અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી. એનઓસી સહિતની ક્ષતિ અંગે મનપાની ટીમની તપાસ. ગેમ ઝોનમાં પ્રવેશ સંખ્યા, પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટ આવે ત્યાં સુધી બંધ રહેશે ગેમ ઝોન. એએમસીએ 5 સભ્યોની 3 ટીમ બનાવી. ડેપ્યુટી સિટી ઇજનેર, ફાયર અધિકારી, પોલીસ અધિકારી અને ટોરન્ટના અધિકારીઓ ચકાસણી કરશે. ગેમિંગ ઝોનના માલિકો દ્વારા મીડિયા કવરેજ પર પ્રતિબંધ લાદવા બાઉન્સર્સ મુકાયા.
રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં 17 જેટલા ગેમિંગ ઝોનની તપાસ હાથ ધરાઈ. મનપાએ ગેમિંગ ઝોનની ચકાસણીના આદેશ આપ્યા હતા. વહીવટીતંત્રની કુલ 3 જેટલી ટુકડીએ તપાસ હાથ ધરી. તમામ ગેમિંગ ઝોન સ્વયંભૂ જ બંધ રહ્યા. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા સંચાલિત CCC સેન્ટર ખાતે તાકીદ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં શહેરમાં ચોપડે નોંધાયેલા 16 જેટલા ગેમ ઝોનની તપાસ કરાશે. હાલ શહેરના તમામ ગેમ ઝોન બંધ કરાયા. સુરતમાં પોલીસ કોર્પોરેશન, ફાયર અને વીજ વિભાગની સંયુક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું. કુલ 17 જેટલા ગેમ ઝોનમાંથી 6 ગેમ ઝોન NOC સહિતના અભાવે સીલ કરાયા. મોલ, આનંદ મેળા, ગેમ ઝોન તેમજ અન્ય પબ્લિક પ્લેસમાં ચેકિંગ કરી કાર્યવાહી કરાશે. અંગ દજાડતી ગરમીમાં મોંઘવારીએ પણ ગરમી પકડી છે. મધ્યમ વર્ગનો પરસેવો છોડાવ વસંત મસાલા. રાજ્યમાં 1130 મદરેસામાં ભણતા બાળકોના શાળાના શિક્ષણના સમયની મુદતમાં વધારો. 30 મે સુધી સર્વે કરી કેન્દ્ર સરકારને સોંપવો પડશે રિપોર્ટ. રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનો ધમધમાટ. ગુજરાત સરકારે તુષાર ગોકાણીની સ્પેશિયલ PP તરીકે કરી નિયુક્તિ. પવનની ગતિ બદલાતા રાજ્યમાં આજથી ગરમીમાં 30 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં વાળા અને ગરમ પવનો ફૂંકાશે.